નમસ્તે યુ ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું છું અમીશા અને મારી ચેનલ ધ વાઇટી ગર્લ્સમાં તમારું બધાનું સ્વાગત છે. આજે સવારમાં મેં આ બ્લોગ ચાલુ કરી દીધો કેમ કે આજે છે શુક્રવાર અને આજે છે રિપબ્લિક ડે. હવે 3 દિવસ સુધી કન્ટિન્યુઅસ રજા છે અને મારા તરફથી તમને બધાને હેપી રિપબ્લિક ડે. કિચનમાં છે ને બહુ મસ્ત વસ્તુ થઈ રહી છે, જો હું તમને બતાવી દઉં. આ મારું નાવાનું પાણી ગરમ થાય છે એક સાઈડ અને આ મારું પીવાનું પાણી ગરમ થાય છે બીજી બાજુ. જેને આટલો ધીરો એટલા માટે બોલું છું કેમ કે બહાર છે ને બધા સૂતા છે. હું અવાજ કરીશ ને જાગી જશે ને તો પછી મને છે ને માર પડશે. ઓલ રાઈટ યુ ગાઈઝ, તો હવે મસ્ત નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગઈ છું અને આજનો લુક મારો કાંઈક તો ન્યૂ લુક છે કેમ કે આજે મેં છે ને ઘણા ટાઈમ પછી આજે મેં કુર્તી પહેરી છે. થોડુંક નવું લાગે છે, થોડુંક લિટલ બીટ. એટલું તમને છે ને આજનું મારું કુર્તીવાળો લુક બતાવી દઉં. આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ કેમ કે મારું એમેઝોનનું પાર્સલ આવવાનું છે ને એ લેવા માટે હું બહુ એક્સાઇટેડ છું કેમ કે મારે એની બહુ ટાઈમથી બહુ જરૂરત હતી અને અઠવાડિયાથી મેં મંગાવ્યું છે એટલે બહુ લાંબો વેઇટ કર્યો છે મેં એના માટે. આજે એ આવવાનું છે. ઓ હંમેશા કેમ આજ કુર્તી પહેરી તે? કેમ ના પહેરાય? અલ્યા રોજ પહેરતા ન હોય તમે જો અલગ લાગે. કુર્તી નો કે શોર્ટ્સ કે ઓ તો કેમ હંમેશા તે શોર્ટ્સ પહેરી? આજે મને મન થયું કંઈક નવું પહેરવાનું. સારી લાગે છે. ચાલો મંદિરે જતા આવો. ચાલો, હિનલે કીધું તો પછી મંદિરે જવું પડશે. આઈ ગયું મારું પાર્સલ. કેમ કે મારે જે કપડાની ને કબાટની માથાકૂટ હતી ને અડધી તો આ ભાઈના લીધે જ સોલ્વ થઈ જશે મારી. ક્વોલિટી પણ સારી છે, એમેઝોનમાંથી મેં ઓર્ડર કરેલું છે બટ સારી ક્વોલિટીનું છે. સુપર ડુપર હેપી. ફેનીનો કોલ આવે છે. લાસ્ટ ટાઈમ જે વીકેન્ડમાં વાત કરી હતી, આજે પણ શનિવાર છે એટલે આજે કોલ આવે છે તો ફટાફટ આપણે પેલા એની સાથે વાત કરી લઈએ. અહીંયા બહુ મસ્તીના નેકલેસ એવું મળે છે. લાવ તો મોકલાય ને પણ મોકલાય. કોણ કોક આવતું હોય તો મોકલાય, એમ પૈસા દઈ દે. તો ઓલું પાર્સલ માં લેવાની છે ને મેં રિટર્ન પાછું અમારું મોકલાઈ દે. અમાર હાટું કપડા, મેકઅપ ને ચોકલેટો. પણ પછી રિટર્ન પાર્સલ નથી આવતું ને, નકર તો હું મોકલાઈ દેતી. હા સસ્તું છે. મોકલાઈ દે પણ કેટલા ડોલર છે? સેન્ટમાં છે, ડોલર નથી. ડોલરમાં નથી. કે સેન્ટ એટલે શું? ડોલરનો નાનો ભાગ. આપણે કેમ હોય રૂપિયો, આપણે રૂપિયા પૈસા પાવલી સેન્ટ હોય એમ. આજે બપોરનું જમવાનું છે સ્કીપ થઈ ગયું છે એટલે અત્યારે મને લાગી છે ભૂખ, તો હું જાઉં છું હવે કંઈક નાસ્તો લેવા માટે બહાર. અત્યારે છે ને બપોરના 3 વાગ્યા છે અને એમાં બી શોપ તો એકાદી જ ખુલ્લી હશે અત્યારે. મારે જે નજીકવાળી શોપ થાય છે ને ઘરથી એ તો અત્યારે બંધ જ હોય છે, પણ થોડુંક ચાલીને આગળ જવું પડશે. છે ને ઘણી વાર આવી જાય છે એટલે ત્યાંથી નીકળતા ટાઈમે છે ને વચ્ચેનો જે એરિયા છે ને એમાં થોડી ઘણી બીક લાગે. સેવ મમરા ખાધા પછી હવે ટાઈમ છે કુરકુરે ખાવાનો, પણ મારી ફેવરિટ જગ્યા. એવું નહીં પડે મારે તમને બધાને કે મારી ફેવરિટ જગ્યા અત્યારે કઈ છે. જે લોકો ડેલી મારા બ્લોગ જોતા હશે એને ખબર હશે કે મારી આ ફેવરિટ જગ્યા કઈ છે. મારા ઘરની સામે જે ઝૂલો છે ને એ વાળી જગ્યા છે. એકદમ શાંતિ મળે મને અહીંયા આવું ને એટલે. મારું અત્યારે મસ્ત તડકો આવે છે અને ઠંડુ વાતાવરણ છે એટલે તડકો લેવાની બહુ મજા આવે છે. એકદમ આમ સોકિંગ ઇન ધ સન જેવી સિચ્યુએશન છે. આવું જનરલી કરવું તો ના જોઈએ કે ભાઈ જમવાનું સ્કીપ કરીને તમે નાસ્તો કરી લો, પેકેટ ખાઈ લો બહારના. ના કરાય, ના કરાય. પણ આ તો અમારે શું છે હવે ક્યારેક બધાને આળસ આવતી હોય ને બનાવવાની, ત્યાર પછી કંઈ ઓપ્શન ના હોય ને તો પછી આ જ કરવું પડે, આ જ ખાવું પડે. ક્યારેક કરી લેવાય બટ એવરી સેટરડે સન્ડે નહીં. એક ફની મોમેન્ટ કહું. હું આવી રીતના શૂટ કરતી હતી ને અને સામેથી છે ને એક બેન જતા હતા. બેન મને જોવે છે કે આ છોકરી શું એકલી ફોન સામે આમ રાખીને કે વાતો કરતી હશે. એ લોકો આમ એવો લુક દીધો એણે મને, એ રીતે મને જોતા હતા. ઓહો, આ છોકરી શું કરે છે રીતના. આમ મજા આવે છે આમ તો અહીંયા બેસીને કુરકુરે ખાવાની. ટેढ़ा है पर मेरा है. વન મોર ફની મોમેન્ટ મને કાલ રાતની યાદ આવી ગઈ. અમે લોકો કાલે બેઠા હતા અને વાતો કરતા હતા
એમાં વાત એવી હતી, આપણી જે 7 પ્લેટ છે એમાંથી આફ્રિકાવાળી જે પ્લેટ છે ને ધીમે ધીમે છે ને આમ નજીક આવતી જાય છે ઇન્ડિયાની, ખસતી થોડી જેમ ઇન્ડિયાની નજીક આવતી જાય છે, છેલ્લે એક ટાઈમ એવું આવશે બધા એવું કહેતા હતા કે ભાઈ ઇન્ડિયાની સાવ નજીક આવી જશે ને એકદમ ટચ થઈ જશે ઇન્ડિયાને. હવે નક્કી નથી એવું થાય કે ના થાય, બસ ખાલી મસ્તીની વાત હતી. તો પછી તો એ કે ઇન્ડિયાની સાવ નજીક આવી જાય ને પછી તો એ કે આફ્રિકા જવું સાવ ઇઝી ને બધા કે એ જેવી રીતે એક સિટીમાંથી આપણે બીજા સિટીમાં જઈએ એમ એ ઇન્ડિયામાંથી આફ્રિકા જવાનું, એ હાલો કાલ તમારે આફ્રિકા જવું છે, કાલ તમે પાછા આફ્રિકાથી બે દિવસ પછી પાછા આવી શકો. આખા શરીરમાં તમતમાટી બોલવા માંડે થોડીક વાર વધારે પડતું આમ તડકામાં બેસી લઈએ ને તો. હવે ઘરે આવે પછી વારો છે મસ્ત ગાદલાની અંદર સૂવાનો અને જે પણ થોડું ઘણું એડિટિંગ બાકી છે ને પેલા કરી લઉં. તો ભાઈ 17.5 કલાક સુધી મેં એક મસ્ત આરામ કરી લીધો છે ને હવે હું થઈ ગઈ છું એકદમ તાજી માજી ફૂલ ઓન ફ્રેશ. ને હવે વારો છે મંદિરે માતાજીના દર્શન કરવા જવાનું, કેમ કે ઘણા ટાઈમથી હું માતાજીના મંદિરે દર્શન કરવા નથી ગઈ ને અત્યારે હું ફ્રી છું તો હું જાઉં છું. પણ એની પહેલાં એક બીજી વાત મારે તમને એ પણ કહેવાની છે કે હમણાં થોડીક વાર પહેલાં અમે જ્યારે બેઠા હતા ને ત્યારે હિનલે છે ને મને એક રીલ બતાવી, મને કે જો આ જગ્યાએ ઓફર ચાલે છે જવું હોય તો. થોડી મેં બધું વિચારી દીધું, હા આપણે જઈશું ને ખાવાની કંઈક વસ્તુ હતી. થોડીક વાર પછી મને કે પછી ખબર નહીં હોય કે આ રીલ ક્યારની હોય, ક્યારે પોસ્ટ કરી લે, કે બહુ ટાઈમ પહેલાંની પણ હોઈ શકે છે એ કે. જાણીને દુઃખ થયું મને. અને મંદિર જતા પહેલાં પણ એક નાનું અમથું કામ બાકી છે ને એ હું પહેલાં પતાવી લઉં. આ મારો જુગાડ છે, ધોયેલા કપડાં બધા છે નીચે ના નાખવા પડે ને, એટલે જે ખાલી ખોખા પડ્યા હોય ને એમાં એની ઉપર રાખી દેવાના ને પછી સકેલવાના. ઇન્ડિયન જુગાડ, કેમ કે ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ, માઇન્ડ ધેટ. પચાસી 2 કિલો, 2 કિલો ડુંગળી બટેકા, 2 કિલો. અલે શું છે અહીંયા ચડી જાઓ. નો આવે તું નો આવે. અત્યારે બહાર વેચવા આવ્યા છે ને એવું બોલે છે ને આમ ડુંગળી બટેકા 85 2 કિલો. કા ધર્મ જા જા ક્યાં જવું છે? સાંજનો ટકોરો પડે અને જે સ્પાઈસી ખાવાનું મન થાય એટલે અમારે પણ કંઈક એવું જ થયું. એટલે આફ્ટર લોટ્સ ઓફ ચર્ચા વિચારણા ધારણા સમાજના અમે એવું નક્કી કર્યું કે વઘારેલો રોટલો જે અમારી હોટ ફેવરિટ જગ્યા છે પાછળવાળી ત્યાંથી અમે લેતા આવીએ. એટલે અત્યારે મુને પૂરી બે વઘારનો રોટલો લઈને પાછા ઘરે જઈએ છીએ. દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. હવે મળીશું આપણે સીધા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.